તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 12 ઓગસ્ટ 2025 વાર મંગળવાર અને આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદીય સિસ્ટમો સક્રિય થઈ જવાને કારણે આજનો દિવસ ગુજરાત માટે મોટી ઘાત સમાન રહેવાનો છે, કારણ કે જોઈ લો મધ્ય ભારત સુધી જે છે તે એક મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં આજે તબાહી થવા જઈ રહી છે। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એક સાથે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થઈ જતા વચ્ચે એટલે કે ભારત ઉપર મોટી ખૂંખાર વરસાદીય સિસ્ટમ હવે સક્રિય થઈ ગઈ છે, જે આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તબાહી મચાવવા જઈ રહી છે। એટલે કે તારીખ 12, 13 અને 14 ના રોજ ગુજરાત ઉપર કાળ દેખાવાનો છે, કારણ કે 15 ઇંચના વરસાદોની આગાહી આપી દેવામાં આવી છે, નદીઓમાં ઘોડાપૂરની આગાહી આપી દેવામાં આવી છે। એટલું જ નહીં, જે છેલ્લા 25 દિવસથી મિત્રો ગુજરાતમાં વરસાદ નથી આવ્યો અને ખેડૂતો જે ચિંતામાં છે તેમના માટે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે હવે ચિંતા પૂરી થઈ અને જોઈ લો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને એકદમ ગુજરાતની બાજુમાં આ જે મોટી સિસ્ટમ મિત્રો આકાર લઈ રહી છે તે હવે આજથી જે છે તે મોટું મેઘતાંડવ ગુજરાત રાજ્ય ઉપર શરૂ કરી દેશે, જેને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે વરસાદની આગાહીને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને પછીની કલાકો તો હવે ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ આગામી 12 કલાક એટલે કે આજે વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થવાનો છે ખેલ, એ મિત્રો સાંજના 8 થી લઈને 10 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર છોતરા કાઢવાનો છે। તો ચાલો જાણીએ, વીજળી ગાજવીજ અને કડાકા ભડાકા પણ સાંભળવા મળશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અપર એર સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય ઉપર તબાહી બોલાવવાનું છે। વાવાઝોડાને લઈને પણ એક નવી આગાહી છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય નજીક જે નવી વરસાદીય સિસ્ટમો બની છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર હવે કંઈક નવા જોની થવા જઈ રહી છે, જેના વિશે પણ જાણીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે ખાસ કરીને તમે જો ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરજો, કારણ કે આ ચેનલ ઉપર તમને દરરોજ જે સાચા અને સચોટ હવામાન સમાચાર હશે એ દરરોજ મળી જશે। તો સૌથી પહેલા મિત્રો સિસ્ટમો વિશે વાત કરીએ તો જોઈ લો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત આસપાસ અત્યારે મોટી હલચલ થઈ રહી છે। જી હા, જોઈ લો અહીંયા આ ગુજરાત છે, ગુજરાત નીચે અહીંયા અરબ સાગરની અંદર પણ એક મોટું લો પ્રેશર બની રહ્યું છે। બીજા નંબર ઉપર બંગાળની ખાડીથી મિત્રો જોઈ લો તો આ એક મોટી સિસ્ટમ આ રીતની બની રહી છે। સિસ્ટમનો ઘેરાવો છેક ગુજરાત રાજ્ય સુધી આ રીતનો પહોંચી રહ્યો છે, જેને હું તમને અહીંયા એને HPA લેવલમાં પણ દેખાડી દઉં તો તમે જોઈ શકો મિત્રો આજે આ મોટી સિસ્ટમનો આજે આકાર છે। આ મિત્રો જોઈ લો ગુજરાતથી માત્ર હવે 200 કિલોમીટર દૂર છે, એટલે કે ગુજરાત ઉપર હવે કાળ સમાન વરસાદ બહુ દૂર નથી, ગુજરાત રાજ્ય ઉપર તબાહી સમાન વરસાદો પણ જોવા મળવાના છે। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો આગામી જે 10 દિવસ છે એ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે, એમાં પણ આપણે 3 ભાગ પાડેલા છે। પહેલા તો આજનો દિવસ એટલે કે 12 તારીખ, આવતીકાલે 13 તારીખ અને 14 તારીખ, ત્યાર પછી મિત્રો 15 થી લઈને 22 તારીખ આ બંને ભાગ મિત્રો પાડવામાં આવેલા છે। એની અંદર પહેલો જે ભાગ છે એટલે કે આજથી અને આવતીકાલનો દિવસ એટલે કે 12, 13, 14 તારીખ દરમિયાન આ તારીખો દરમિયાન ગુજરાતમાં જે છે તે મધ્યમથી ભારે વરસાદો પડવાના છે। સિસ્ટમ જે છે તે ગુજરાતની એકદમ નજીક આવી જવાની છે અને જેને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે 12, 13 અને 14 તારીખો દરમિયાન 3, 4 કે 5 ઇંચ સુધીના વરસાદો પણ છોતરા કાઢી શકે। જ્યારે બીજી તરફ જોઈએ તો મિત્રો જે 15 થી 16 તારીખથી લઈને 22 તારીખ છે એટલે કે જન્માષ્ટમીના તહેવાર પછીનો દિવસ જે છે તે મિત્રો ગુજરાત માટે તો કાળ સમાન બનશે જ બનશે, પરંતુ એક ચિંતાનો વિષય પણ છે, કારણ કે આ તારીખો દરમિયાન અતિવૃષ્ટિને લઈને પણ આગાહીઓ કરી નાખવામાં આવી છે। જી હા મિત્રો તમે જાણો છો કે છેલ્લા 10-20 દિવસથી ગુજરાતમાં વરસાદ નથી, પરંતુ 15 થી 22 તારીખ વચ્ચે તો એવો વરસાદ દેખાઈ રહ્યો છે કે જેમાં ગુજરાતમાં પૂર પણ આવી શકે, અતિવૃષ્ટિ પણ થઈ શકે, કારણ કે 13 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ જે છે તે મિત્રો પડી જવાના છે। ખાસ કરીને મેં તમને જે તારીખો જણાવી તે તારીખો દરમિયાન જેને લઈને લોકોએ જે છે તે મિત્રો ખાસ તૈયારી રાખવી પડશે અને એના વિશે જે છે મિત્રો અમે તમને અપડેટ પણ આપતા રહીશું। પરંતુ તેની પહેલા હાલ આજની વાત કરીએ કે ગુજરાત રાજ્ય પર આજે જે છે તે શું દેખાઈ રહ્યું છે, શું તોળાઈ રહ્યું છે તેની વાત કરીએ તો મિત્રો આજની સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે, કારણ કે આગામી 7 થી 8 દિવસ તો ગુજરાત માટે ભારે છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પરંતુ એના માટે આજનું વાતાવરણ જાણવું ખાસ જરૂરી, કારણ કે આજે તારીખ મારી દઉં તો મિત્રો આજે તારીખ 12/8/2025 12 તારીખે તમે આ વિડીયો જોઈ રહ્યા છો। આજે સવારના 5 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાતમાં ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા અને છોતરા કાઢનારા વરસાદો ગુજરાતમાં પડવાના છે। એમાં પણ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવા ધીમા વરસાદ
જોવા મળવાના છે. જો કે મિત્રો તમને એ પણ ચેતવણી આપી દઉં કે 15 થી 22 તારીખ વચ્ચે જે તે સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની છે, પરંતુ 12, 13 અને 14 તારીખે આ સિસ્ટમ નજીક આવવાની છે. તો એનાથી તમે ફરક જોઈ શકો કે જ્યારે સિસ્ટમ નજીક આવે છે ત્યારે તેની અસર ગુજરાતમાં થશે, એટલે કે આજે અને આવતીકાલે આ સિસ્ટમ ગુજરાતથી થોડીક જ દૂર છે, જેથી ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદ શરૂ થઈ જશે. જ્યારે 15 થી 22 તારીખ એ છે કે જ્યારે સિસ્ટમ એકદમ ગુજરાત ઉપરથી પસાર થશે. એ તમને હું ફોટા ઉપર સમજાવું તો તમે આરામથી સમજી શકશો. ચાલો મિત્રો, હું તમને ફોટાના માધ્યમથી અને સેટેલાઇટના માધ્યમથી સમજાવું, જેથી તમને સરળતાથી તમે સમજી શકો અને સમજવામાં સરળતા રહે. તો જોઈ લો મિત્રો, અત્યારે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સેટેલાઇટના માધ્યમથી કેવા પિક્ચરો દેખાઈ રહ્યા છે, કેવા ફોટાઓ આવી રહ્યા છે જાણી. તો મિત્રો જોઈ લો, અત્યારે જે છે તે અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય આવેલું છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જુઓ તો મિત્રો તમને ખ્યાલ આવશે આજનું લોકેશન છે, આજનું આ સેટેલાઇટનું પિક્ચર છે, એમાં તમે જોશો તો મિત્રો 12 તારીખે જે છે તે આ સિસ્ટમ અહીંયા ઘણી બધી દૂર છે ગુજરાતથી, અને આ સિસ્ટમ એકદમ ગુજરાત પાસે છે, જેને કારણે ગુજરાતમાં 12 અને 13 તારીખો દરમિયાન આ સિસ્ટમ એકદમ બાજુમાં છે. અહીંયા જોઈ લો આ મોટી સિસ્ટમ, તેને કારણે 12 અને 13 તારીખ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા 3, 4 કે 5 ઇંચના વરસાદો આજથી શરૂ થઈ જશે. જ્યારે મિત્રો આ મોટી સિસ્ટમ એક સામટી આ રીતની ગુજરાત ઉપર એકદમ ગુજરાત ઉપરથી જ આ રીતની પસાર થશે, એ મિત્રો થવાની છે 15 થી 22 તારીખની વચ્ચે. ત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર 10, 12, 15, 16 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળે તો નવાઈની વાત નથી. અને એ સિસ્ટમ મિત્રો જે પસાર થવાની છે તે મિત્રો 4 દિવસની રાહ છે, ત્યારે થઈ જશે. આજે મિત્રો જો આજે ખાલી આજની વાત કરીએ તો આજે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જેમાં 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના લો પ્રેશરો મજબૂત બની રહ્યા છે. તો ચાલો મિત્રો, સિસ્ટમ વિશે તો તમને ઘણું બધું મેં સમજાવી દીધું. ત્યાર પછી આગામી દિવસોમાં શું થવાનું છે એ પણ આપણે જાણી લીધું. હવે આજની વાત કરીએ કે આજે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડવાનો છે, સવારથી સાંજના સમયગાળા દરમિયાન કયા કયા લોકોએ સાવચેત રહેવું પડશે, બધી જ માહિતી હવે વિગતમાં આપું તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોએ સાવચેત રહેવાની જરૂર બનવાની છે, કારણ કે મહારાષ્ટ્ર લાગુના ભાગોથી મિત્રો એક મોટી સિસ્ટમનો ખેલ શરૂ થવા જઈ રહ્યો છે. જી હા, જોઈ લો મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જે છે તે અત્યારે હાલ કાળ સમાન વાદળો બની રહ્યા છે, જેને કારણે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો તમે જોઈ રહ્યા છો અને આ જે દક્ષિણીય સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ધમધોકાર કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડવાના છે. ચાલો એક પછી એક વિસ્તારો વિશે વાત કરીએ. સૌથી પહેલા તો મિત્રો દક્ષિણીય ગુજરાતની અંદર આજે વલસાડના વિસ્તારોથી લઈને વાસંદા, આહવા, ડાંગ અને બિલીમોરા, નવસારી લાગુના વિસ્તારોની અંદર અને સાપુતારાના વિસ્તારોની અંદર દક્ષિણીય ગુજરાતમાં કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાની આગાહી. ત્યારે આજે 12 તારીખે સાંજના સમયગાળા સુધી ખંભાત, આણંદ, વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, તેની નીચે આવે તો ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, અંકલેશ્વર, આ બધા મિત્રો જે સમગ્ર દક્ષિણ ગુજરાતના પટ્ટા છે ત્યાં પણ મિત્રો વાદળી એક્ટિવિટીઓ ખૂબ જ હાઈ બની રહેશે. અને આજે અહીંયા વરસાદ પડવાના ભારેથી અતિ ભારે એંધાણ છે. તેની વચ્ચે માત્ર વરસાદ નહીં પરંતુ ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદો પણ આ વિસ્તારોમાં જે છે તે પડી શકે, જેને લઈને નવી આગાહી અપડેટ સામે આવી. ત્યાંથી નીચે સૌરાષ્ટ્રની વાત કરીએ, કારણ કે સૌરાષ્ટ્રના પણ એકલ દોકલ સેન્ટરો એવા છે કે જ્યાં મિત્રો આજે તોફાની વરસાદ અને અતિ ભયંકર અનરાધાર જોવા મળવાનો છે. જેમાં પહેલા તો મિત્રો ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં આજે હાઈ એલર્ટ આપવામાં આવશે. જેમાં પહેલા વાત કરી લે ભાવનગર જિલ્લાની, તો જોઈ લો મિત્રો આ ભાવનગર જિલ્લો છે જેમાં ચારો દિશા તરફથી વરસાદી સિસ્ટમો તૂટી પડવાના એંધાણ. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો વલભીપુરના વિસ્તારોથી લઈને શિહોર, ગારિયાધાર, પાલીતાણા, અલંગ, બુધેલ, ઘોઘા પંથક, બગદાણાથી લઈને નીચે આવે તો મિત્રો છેક મહુવા સુધીના ભાગો સુધી અને તળાજા સુધીના ભાગો સુધી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તોફાની અતિ ભારે વરસાદની આગાહી રહેવાની છે. ત્યાંથી મિત્રો ડાબી તરફ આગળ વધી અને અમરેલી જિલ્લા તરફ પણ આગળ વાત કરીએ તો જોઈ લો અમરેલી જિલ્લો પણ ચારો દિશા તરફથી હવે ઘેરાઈ ગયો છે. અને આજે અમરેલી જિલ્લાની અંદર પણ મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને બાબરાના વિસ્તારોથી લઈને લાઠીના વિસ્તારો, બગસરાના વિસ્તારોથી લઈને ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ખાંભા અને દુધાળા સહિતના પંથકોની અંદર ધોધમાર વરસાદને લઈને નવી અપડેટ. તેની સાથે જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આ જંગલીય ભાગોની અંદર પણ આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટશે. જેમાં જુનાગઢથી લઈને વિસાવદર, કેશોદના વિસ્તારો, ધારી, માણાવદર, મુલિયાસાના વિસ્તારો, નીચે આવે તો તાલાળા, ટીમરી, ગાડુ, વેરાવળના વિસ્તારો, માંગરોળના વિસ્તારો, તુલસી શ્યામ અને જે નીચે ઉના સહિતના ભાગો છે, ગીર સોમનાથ સહિતનો પટ્ટો છે, આ બધા જ ભાગોમાં તોફાની અતિ ભારે મેઘરાજાની બેટિંગો જોવા મળવાની છે. અને સમગ્ર પોરબંદર જિલ્લાઓ પર આજે મધ્યમથી ભારે તોફાની વરસાદો જોવા મળી શકે. જ્યારે બાકીના જે પંથકો છે જેમ કે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ,
આ 4 થી 5 જિલ્લા સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં આજે કોઈ મોટી અપડેટ નથી, એટલે કે આ ભાગોમાં વરસાદ જે છે તે આજે ઓછો જોવા મળવાનો છે, કારણ કે વાદળી ગતિવિધિઓ ઓછી છે. બાકી મિત્રો આ વિસ્તારોની અંદર આવતીકાલથી જે છે તે વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થઈ શકે. ત્યાર પછી મધ્ય ગુજરાતની પણ વાત કરી લે તો જોઈ લો, મધ્ય ગુજરાત ઉપર જે છે તે અહીંયા કાળા ડિબાંગ વાદળોના ઘેર ખૂબ જ આગળ વધી રહ્યા છે, જેને લઈને ચિંતાનો વિષય બનશે આ ઘેરાવા. જેમાં પંથકો જોઈએ, વિસ્તારો જોઈએ તો જોઈ લો, દાહોદથી લઈને ગોધરાના વિસ્તાર, લુણાવાડા, મહીસાગર, ગોધરા, ખેડા, કપ્પડવંજથી લઈને અમદાવાદ, વિરમગામ અને ગાંધીનગર સહિતના વિસ્તારો અને નીચે ધોળકા, ડાકોર અને નડિયાદ સહિતના ભાગોની અંદર જે છે તે વરસાદો છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે, કારણ કે વાદળો જે છે તે 99 થી 100% રેન્જમાં જે છે તે આગળ ટપી રહ્યા છે. એટલું જ નહીં, ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ જોઈ લો તો ચારો દિશા તરફ ઘમઘોળ કાળા ડિબાંગ વાદળો જે છે તે છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે. એમાં પણ વિસ્તારો જોઈ લો, મહેસાણાથી લઈને મોઢેરા, પાટણના વિસ્તારો, રાધનપુરના વિસ્તારો, દિયોદર, ડીસા, સુઈગામ, ધાનેરા પંથક, ભાટસણના વિસ્તારોથી લઈને પાલનપુર, ખેડબ્રહ્મા, આબુ અંબાજી, ડુંગરપુર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા અને અરવલ્લી સહિતના વિસ્તારોથી લઈને સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારોમાં પણ ધોધમાર અનરાધાર વરસાદની આગાહી છે. આમ મિત્રો ટૂંકમાં ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ઓલ ઓવર ગુજરાતમાં આજથી વરસાદીય સિસ્ટમો શરૂ થઈ જશે. ટૂંકમાં મિત્રો આ વિડીયોને 2 ભાગમાં વહેંચીએ તો ખાસ કરીને આખા વિડીયોની માહિતી તમને એક મિનિટની અંદર આપું તો મિત્રો ગુજરાતમાં મેં તમને અગાઉ પણ જણાવ્યું કે આજે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 12, 13 અને 14 તારીખ જે છે તે ગુજરાતમાં ધીમા ધીમા વરસાદની શરૂઆત થશે, કારણ કે સિસ્ટમ નજીક આવી રહી છે. અને એ જે સિસ્ટમ ગુજરાત રાજ્ય પરથી પસાર થશે 15 થી 22 તારીખની વચ્ચે, ત્યારે ગુજરાતમાં તોફાની વરસાદ રહેવાના છે. તમે કલ્પના ના કરી શકો તેવા વરસાદો પડવાના છે, જેનો એક ફોટો તમને અહીંયા દેખાડું તો જોઈ લો મિત્રો. 16 તારીખનો આ ફોટો છે, 16 તારીખની આ સિસ્ટમનો ફોટો છે, અને જોઈને તમને ખબર પડી જશે કે 16 તારીખથી જે છે તે ગુજરાત રાજ્યમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. જોઈ લો 16 તારીખે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ છે. તેની માહિતી મિત્રો જ્યારે આ તારીખો નજીક આવશે ત્યારે 100% કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લોકોને માહિતી મળે. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ દરેક લોકો ગુજરાતવાસીઓ રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.